तो मित्रों एसएमसी એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ કેડરોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી 11 વાગે શરૂ કરવામાં આવશે। 6 માર્ચ 2025 સવારના 11 વાગે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે। 6 માર્ચ 2025 થી લઈ અને 20 માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 20 માર્ચ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર WhatsApp પર મેસેજ કરશો કે અમારે સુરત મહાનગરપાલિકામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો આ જે ભરતી છે તેમાં કયા ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે તો કે જે દિવ્યાંગો માટે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે જ અહીં મિત્રો અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે, જેથી કરી જે ઉમેદવાર દિવ્યાંગ છે તે દિવ્યાંગ ઉમેદવાર જ આ ભરતીમાં અરજી કરી શકશે। ચર્ચા કરી લઈએ કે કઈ કઈ પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે તો કે જે પહેલી પોસ્ટ છે તે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં કુલ 1 જેટલી જગ્યા છે। ત્યાર પછી સુપરવાઇઝર સિવિલની પોસ્ટ છે કે જેમાં 8 જેટલી જગ્યા છે। ત્યાર પછી મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ત્યાર પછી સ્ટાફ નર્સની પોસ્ટ છે બીપીએનએ માટે કે જેમાં 14 જેટલી જગ્યા છે। લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે। ત્યાર પછી ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં કુલ 17 જેટલી જગ્યા છે। ત્યાર પછી ફરીથી એએનએમ માટે સ્ટાફ નર્સની પોસ્ટ છે કે જેમાં કુલ 4 જેટલી જગ્યા છે। ત્યાર પછી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ઇલેક્ટ્રિકલ વાયરમેનની પોસ્ટ છે કે જેમાં 8 જેટલી જગ્યા છે। હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ફિટરની પોસ્ટ છે કે જેમાં 4 જેટલી જગ્યા છે। ત્યાર પછી મિત્રો અહીં જે ઝૂ કીપરની પોસ્ટ છે કે જેમાં 1 જગ્યા છે। ત્યાર પછી પુરુષો માટે માર્શલ લીડરની પોસ્ટ છે કે જેમાં 2 જગ્યા છે અને જે છેલ્લી પોસ્ટ છે તે માર્શલની છે કે જેમાં કુલ 62 જેટલી જગ્યા છે। આવી રીતે અલગ અલગ 14 કેડરમાં જે દિવ્યાંગ ઉમેદવાર માટે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। ચર્ચા કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન, વયમર્યાદા અને પગાર ધોરણ વિશે। તો જે પહેલી પોસ્ટ છે શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઇન્સ્પેક્ટરની, તો તેના માટે મિત્રો જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ, સાથે સાથે કાયદામાં સ્નાતક છે તે પાસ કરેલું જોઈએ। મિત્રો તેના માટે જે વયમર્યાદા છે એજ લિમિટ છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પગાર ધોરણ વિશે વાત કરીએ તો પ્રથમ 3 મહિના સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹18,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 3 છે ₹39,900 થી લઈને 1,26,600 નું તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે સુપરવાઇઝર સિવિલની, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ અથવા તો બીઈ સિવિલ અથવા તો બીટેક સિવિલની ડિગ્રી છે તે મેળવેલું જોઈએ, અથવા તો આર્કિટેક્ચર એન્જિનિયરિંગની ડિગ્રી છે તે મેળવેલું જોઈએ, અથવા તો તે સમકક્ષની ડિગ્રી છે તે મેળવેલું જોઈએ। ત્યાર પછી મિત્રો ડિગ્રી મેળવ્યા પછી ઓછામાં ઓછો 2 વર્ષનો મિત્રો અહીં કામગીરીનો અનુભવ છે તે હોવો જોઈએ, એટલે કે સિવિલ રિલેટેડ અનુભવ છે તે હોવો જોઈએ। એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે ચર્ચા કરીએ તો અહીં જે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પગાર ધોરણ વિશે વાત કરીએ તો તે ઉમેદવારને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹18,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર મળવાપાત્ર થશે, એટલે કે ₹39,900 થી લઈને 1,26,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો ત્રીજી જે પોસ્ટ છે મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો કોર્સ છે તે પાસ કરેલો જોઈએ। તે સિવાય ઉમેદવાર પાસે મિત્રો અહીં કોમ્પિટન્સી સર્ટિફિકેટ અથવા તો પરમિટ છે તે હોવી જોઈએ। તેના માટે પણ એજ લિમિટ છે તે વધુમાં વધુ 33 વર્ષ રાખવામાં આવેલ છે, એટલે કે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹18,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે
પે મેટ્રિક લેવલ 3 મુજબ પગાર આપવામાં આવશે કે ₹39,900 થી લઈને 1,26,600 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવા પાત્ર થશે। ત્યાર પછી મિત્રો જે સ્ટાફ નર્સની પોસ્ટ છે BPNA ના ઉમેદવાર માટે, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ BPNA નો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ, અથવા તો મિત્રો જનરલ નર્સિંગ અને મિડવાઇફરીનો જે કોર્સ છે ડિપ્લોમાનો તે ઉમેદવારોએ પાસ કરેલું જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી તરફથી જે નવો જનરલ પ્રોગ્રામનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ, અથવા તો ઉમેદવારોએ BSc નર્સિંગની ડિગ્રી છે તે મેળવેલું જોઈએ, તે કોર્સ પાસ કરેલું જોઈએ, અને સાથે સાથે તમામ ઉમેદવારોએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે તેમાં રજીસ્ટ્રેશન છે તે ફરજિયાત કરેલું જોઈએ। તેના માટે જે એજ લિમિટ છે તે વધુમાં વધુ ઉંમર છે તે 35 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹17,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે કે ₹35,400 થી લઈને 1,12,400 જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ છે, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી વિષય સાથે BSc ની ડિગ્રી છે તે મેળવેલું જોઈએ, અથવા તો ઉમેદવારોએ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી વિષય સાથે MSc ની ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે માન્ય સંસ્થામાં લેબોરેટરી ટેકનિશિયન ટ્રેનિંગનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ। તે સિવાય તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક એગ્રીગેશન ઓફ કોમ્પ્યુટરનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ, અથવા તો તે સમકક્ષનો કોમ્પ્યુટરનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ, અથવા તો CCC લેવલનો કોમ્પ્યુટરનો કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલું હોવો જોઈએ। તેના માટે જે એજ લિમિટ છે તે વધુમાં વધુ 35 વર્ષ રાખવામાં આવેલ છે। તેમને પણ અહીં પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹17,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પછી જે ₹29,200 થી લઈને 92,300 નું પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ત્યાર પછી ટેકનિકલ આસિસ્ટન્ટની જે પોસ્ટ છે, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ ITI માંથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અથવા તો ITI માંથી સર્વેયરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। તેના માટે જે મિત્રો એજ લિમિટ છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹16,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ત્યાર પછી ANM માટે જે સ્ટાફ નર્સની પોસ્ટ છે, તો તેના માટે ઉમેદવારોએ ANM નો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન છે તે કરેલું હોવું જોઈએ। તેના માટે જે એજ લિમિટ છે તે વધુમાં વધુ 35 વર્ષ રાખવામાં આવેલી છે। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹16,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, તો તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ અંગ્રેજી વિષય સાથે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી SSC કે ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ। સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। અનુભવ વિશે વાત કરીએ તો ઉમેદવાર પાસે લાઇવ સ્ટોક અથવા તો વેટનરી કમ્પાઉન્ડર અથવા તો પશુધન નિરીક્ષકનો અનુભવ છે તે હોવો જોઈએ। એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। તેઓને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹16,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો જે ઇલેક્ટ્રિકલ વાયરમેનની પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે જે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય ITI માંથી ઇલેક્ટ્રિશિયનનો કોર્સ છે તે પાસ કરેલું જોઈએ, અથવા તો સેકન્ડ ક્લાસ સાથે વાયરમેનની પરીક્ષા છે તે પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે ઇલેક્ટ્રિકલ વાયરમેન તરીકેનો 3 વર્ષનો ઉમેદવાર પાસે અનુભવ હોવો જોઈએ। તેમના માટે એજ લિમિટની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹16,500 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે મિત્રો ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટની જે પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે જે મિત્રો શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ સરકાર માન્ય ડિપ્લોમામાં ઇન હોર્ટિકલ્ચર અથવા તો એગ્રીકલ્ચરનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ। બાગ બગીચા અથવા તો ઉદ્યાનોના વિકાસ અને નિભાવ કામગીરી કરવા અંગે અને મિત્રો તે બાબતનો 2 વર્ષનો ઉમેદવાર પાસે પ્રેક્ટિકલ અનુભવ હોવો જોઈએ, અથવા તો ઉમેદવારોએ BSc અથવા તો BTech ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ।
તેની જે ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹16,500 પગાર મળવાપાત્ર થશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે ફિટરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે જે અહીં શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય આઈટી માંથી ફિટર અથવા તો ટર્નર અથવા તો પંપ મિકેનિક અથવા તો મિત્રો પ્લમ્બર છે તો આ પરીક્ષા પાસ કરેલું હોવી જોઈએ। અને ત્યાર પછી મિત્રો પરીક્ષા પાસ કર્યા પછી વર્ટિકલ ટર્બાઇન પંપ સેટ અથવા તો પંપ સેટ મરામત અથવા તો મિત્રો ઓવર હોલ્ડિંગ તેમજ મિત્રો ફિટિંગ કામગીરીનો 3 વર્ષનો છે તે અનુભવ હોવો જોઈએ। તેમની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ₹16,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે ઝૂકીપરની પોસ્ટ છે તો તે પોસ્ટ માટેની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે નાના મોટા જાનવરોના લાલન પાલનનો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેની જે એજ લિમિટ છે વયમર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ સુધી હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ₹16,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી માર્શલ લીડર પુરુષની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। સાથે સાથે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સંચાલિત જે ફાયરમેનનો કોર્સ છે તે કોર્સ ઉમેદવારોએ પાસ કરેલું હોવો જોઈએ। ઉમેદવારોને ગુજરાતી હિન્દી ભાષા છે તે લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। જો ઉમેદવારોએ એનસીસી ની પરીક્ષા પાસ કરેલ હશે તાલીમ લીધેલ હશે અને એનસીસી નું સર્ટિફિકેટ હશે તો તેવા ઉમેદવારોને અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે। તેમની પણ જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ₹16,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો જે માર્શલની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલું હોવું જોઈએ। ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષા છે તે લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। જો ઉમેદવાર પાસે એનસીસી બી અથવા તો સી નું સર્ટિફિકેટ હશે તો તેવા ઉમેદવારોને અગ્રતા ક્રમ છે તે આપવામાં આવશે। અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સરકાર માન્ય જે ફાયરમેનનો કોર્સ છે તે ઉમેદવારોએ તાલીમ દરમિયાન પાસ કરવાનો રહેશે। અહીં એજ લિમિટની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે ઉમેદવારોને પણ પ્રથમ 3 વર્ષ સુધી ₹15,500 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે 15,700 થી લઈને 50,000 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો અહીં જે માર્શલ અને માર્શલ લીડર પુરુષની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી પણ આપવાની રહેશે કે જેમાં સૌથી પહેલા ઊંચાઈ વિશે વાત કરીએ તો ઉમેદવારની ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। પરંતુ જો એસટી કેટેગરીના પુરુષ ઉમેદવાર હશે તો તેવા સંજોગોમાં તેમની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। છાતી વિશે વાત કરીએ તો ફુલાવ્યા વગરની છાતી છે તે 79 સેન્ટીમીટર જ્યારે ફુલાવેલ છાતી છે તે 84 સેન્ટીમીટરની હોવી જોઈએ। ફુલાવ્યા વગરની છાતી અને ફુલાવેલ છાતી આ બંને વચ્ચે ઓછામાં ઓછો 5 સેન્ટીમીટરનો ડિફરન્ટ આવવો જોઈએ। તમામ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો અહીં શારીરિક ક્ષમતા પરીક્ષા વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો હોજ પાઇપ સાથે અથવા તો મિત્રો વજન ઉંચકી અને 100 મીટરની દોડ છે તે ઉમેદવારોએ કરવાની રહેશે અને તે 20 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। ત્યાર પછી 2 કિલોમીટરની સામાન્ય દોડ છે તે કરવાની રહેશે કે જે 12 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે। ત્યાર પછી રસ્સો પકડી અને ઉપર ચડવાનું રહેશે 10 મીટર। ત્યાર પછી રોપ લેડર પકડી અને ઉપર ચડવાનું રહેશે તે પણ 10 મીટર રહેશે। ત્યાર પછી મિત્રો 100 મીટરની તરણ રહેશે કે જે 3 મિનિટની અંદર પૂરું કરવાનું રહેશે। મિત્રો અહીં જે ઉમેદવારનું સિલેક્શન છે તે લેખિત પરીક્ષા અથવા તો મૌખિક પરીક્ષા અથવા તો પ્રેક્ટિકલ પરીક્ષાના આધારે કરવામાં આવશે કે જેની વિગતવાર માહિતી છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર કાર્યક્રમની માહિતી જાહેર કરવામાં આવશે। જેવી મિત્રો માહિતી અલગથી ડિક્લેર કરવામાં આવશે એટલે આપણે ફરીથી એક નવો વિડીયો અપલોડ કરી દઈશું। તો આવી રીતે મિત્રો સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ કેડરમાં જે દિવ્યાંગ વ્યક્તિઓ માટે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।